મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 ને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર એટલે કે પાઠ નંબર 2 ગુપ્તદાન પાઠનો સંપૂર્ણ સમજ સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારના સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર પાઠ ગુપ્તદાન કેવી રીતે કરી શકાય તેનો પાઠ પીતાંબર પટેલ દ્વારા લખેલો છે। તેનો અભ્યાસ તમે કર્યો હશે અને તેની સંપૂર્ણ સમજૂતી પણ આપણે મૂકી દીધી છે, તો એ પણ તમે જોઈ શકશો। પ્રથમ જોઈ લઈએ શબ્દાર્થ। સુગ, સુગ એટલે અરુચિ, વંચિત તો વિમુખ, પાયરી તો પદવી, પેઠે તો ની જેમ, ખેદ, ખેદ એટલે દુઃખ, અકળ ન સમજાય તેવું, રખેવાળ એટલે કે ચોકીદાર, નફરત તો તિરસ્કાર, ધીરધાર તો વ્યાજી નાણાં આપવા તે, બોદો, બોદો એટલે ઢીલો અથવા તો નબળો, પંકાયેલું તો જાણીતું, અને પુણ્ય પ્રકોપ એટલે ખોટું થતું જોઈને જાગતો જે ક્રોધ છે તેને કહેવાય પુણ્ય પ્રકોપ। રૂઢિપ્રયોગો જે આ પાઠમાં ઉપયોગમાં લેવાયા છે તો ઓસરી ગયો એટલે ઘટી ગયો અથવા ઓછો થઈ ગયું, કાળા પાણીની સજા તો મુશ્કેલી રૂપ અને અગવડ ભરી જગ્યાએ રહેવું તે, દમ નીકળી જવું તો થાકી જવું, ને હાથ બંધાઈ જવા તો કંજૂસી કરવી। હવે આપણે વાત કરીશું, પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાયનો, જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો? અહીં વિદ્યાર્થી મિત્રો પાછળ આપણો પ્રશ્નાર્થ છે, તો શું થાત? તો ડોક્ટરે સેવા કરવાના ખ્યાલથી ગામડામાં જ નિમણૂક માંગી હતી, પણ આ ગામડું અંતરિયાળ વિસ્તારમાં ખૂબ જ અગવડોવાળું હતું। ડોક્ટરે પરિસ્થિતિ સાથે ઈશ્વરનો સંકેત માનીને જાત સાથે સમાધાન કર્યું હતું। અગવડો વચ્ચે સેવાની સગવડો ઊભી કરવાનું સામર્થ્ય એમણે ન દાખવ્યું હોત ને ગામ છોડી દીધું હોત તો ભીખા શેઠ જેવા દાનવીરનો ભેટો ન થયો હોત, અને સેવાના જે કાર્યથી ડોક્ટરનો લાભ આ લોકોને મળ્યો એ મળ્યો ન હોત। પ્રશ્ન નંબર 2, શાળામાં લોક સહકારથી કયા કયા કાર્ય થાય છે? તો અમારી શાળાની વાત કરવામાં આવે તો લોક સહકારના કાર્ય આ પ્રમાણે થાય છે। સફાઈ કામ, બુકની બેંક બનાવેલી છે, વિદ્યાર્થી સહાય કેન્દ્ર, બાલ સભા, પ્રાર્થના, સ્વાસ્થ્યની સુવિધા। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હજી કોઈ બધું એડ કરવું હોય તો તમે લખી શકો છો। તમને કોઈએ ક્યારે મદદ કરી છે અને કરી છે તો ક્યારે કરી છે? હા, મને મારા શિક્ષકોએ મફત ટ્યુશન આપીને તેમજ મારી ફી ભરીને સ્કૂલની અંદર જે છે તે મદદ કરી છે। પ્રશ્ન નંબર 4, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? તો મિત્રો સાથે વહેંચતા દેખાડો ન કરું, પણ મકરંદ દવે કહે છે એમ ગમતાનો ગુલાલ કરું, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતા ન કરીએ ગુલાલ। ભૌતિક વસ્તુઓ તો મારી પાસે હોય અને એને જરૂર હોય તો નિસંકોચપણે હું મારી પેન્સિલ પેન આપું છું, પણ મારી પાસે કશું જ ન હોય તો પણ પ્રેમ, સમય, હૂંફ તેમજ કભો એટલે કે બળ આપું છું। દુઃખ વેચવાથી ઓછું થાય છે અને સુખ વેચવાથી વધે છે। પ્રશ્ન નંબર 5, તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા છે? તો મારા નાના ગામમાં ગામને આદર્શ ગામ બનાવવામાં સહકારી કામો જ મહત્વના છે। ગામમાં દુધાળા ઢોર છે, ખેતી છે, કરકસરવાળું જીવન છે। એ જીવનમાં સમૃદ્ધિ લાવવામાં દૂધ સહકારી મંડળી, કૃષિ અને ગ્રામીણ બેંક, મહિલા સહાય જૂથ કે ધિરાણ સહકારી મંડળીઓ પ્રદાન અગત્યનું છે। ગૃહ નિર્માણ મંડળીનો લાભ પણ ગામને મળ્યો છે। ગામમાં શાળા, પુસ્તકાલય તેમજ દવાખાનું પણ ગામના સહકારથી જ ચાલે છે। પ્રશ્ન નંબર 6, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો? તો જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં અને ગામના આસપાસ જે મેલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હોત, તે લાવી શકાયા ન હોત, સમયસર એ ન મળતા ડોક્ટર પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યો ન હોત। તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે, શા માટે? દરેક વિદ્યાર્થીના જીવનમાં આ પ્રશ્નનો જવાબ અલગ અલગ હોઈ શકે છે, કારણ કે કોઈને દાખલા તરીકે પર્વતીય વિસ્તાર ગમે છે તો કોઈને રણ ગમતું હશે। મારે શાળામાંથી પ્રવાસ જવું હતું પણ પપ્પાએ મને ના કહી અને અમારા કુટુંબનો પ્રવાસ ઊભો કરી મને ન ગમતી રણની જગ્યાએ કચ્છમાં લઈ ગયા, જ્યાં મને ગમતું નહોતું। પાઠમાંથી પસંદ કરેલા વાક્યનો જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો। તમે તો દુખિયારાના બેલી છો, સાચો જવાબ આવે છે અ, તમે દુઃખી જ ઉદાર છો, બરાબર, એટલે કે જે દુખિયારા છે એના તમે ઉદાર છો। તો મિત્રો તમારે અહીં સાચો જવાબ અ લખવાનો છે। શેઠનો હાથ બંધાઈ ગયો હતો, તો શેઠથી પૈસા વપરાતો ન હતો। ફૂલ નહીં, અહીં શું લખ્યું છે? ફૂલ, બરાબર છે। ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છો,
તો જરૂરિયાત વધુ છે, પણ હું મારી શક્તિ પ્રમાણે જે મારી જોડે પૈસા છે એ પૈસા ભીખા શેઠ અહીં ડૉક્ટરને આપવા આવ્યા છે. આપેલા વાક્ય કોણ બોલી શકે તે માટે પાઠના આધારે તમારે કહેવાનું છે. દાન એવી રીતે કરવું જોઈએ કે કોઈને ખબર ન પડે. જમણા હાથથી દાન કરીએ તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. આવું વાક્ય આપણા પાઠમાં આવ્યું હતું. તો સાધુ મહારાજ બોલે છે, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. તો ડૉક્ટર મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. આવું પૈસા આપ્યા પછી ભીખો શેઠ બોલે છે. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. કોણ બોલે છે? ડૉક્ટર બોલે છે. આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે કહો. ભીખા શેઠ કંજૂસ હતા તો ખોટું છે. ઉદાર દિલનો વ્યક્તિ હતો. ડૉક્ટરને લાગ્યું કે શેઠને અન્યાય કે એમણે કર્યો છે. હા, તો ચોક્કસ લાગ્યું તો ખરું. ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો તો ખોટું છે. શેઠાણી પણ શેઠને કંજૂસ માનતા હતા તો એ ખરું છે. ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી તો ખોટું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં થોડાક વાક્ય આપ્યા છે અને આ વાક્યને આપણે યોગ્ય ક્રમમાં લખવાના છે. તમારા પુસ્તકની અંદર અહીં આવી રીતે આગળ બોક્સ આપેલા છે, તો આપણે બોક્સ પણ બનાવી દેવાના છે. ગામમાં અહીં મેલેરિયાનો પવન વાયો, તો આ 5 નંબરનું વાક્ય છે, બરાબર. તો આ વાક્યની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલું વાક્ય કયું આવશે? તો સૌથી વિદ્યાર્થી મિત્રો પહેલું વાક્ય આવે છે કે મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકેની નિમણૂક થઈ, બરાબર. ત્યાર પછી 2 નંબરમાં આવશે કે મેં ગામમાં મારું મન મનાવી લીધું. નંબર 3, ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. નંબર 4, શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું. નંબર 5, ગામમાં મેલેરિયાનો પવન આવ્યો. અને નંબર 6, ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. તો અહીં આગળ જે ક્રમ આપેલા છે એ ક્રમ તમારે બોક્સમાં લખવાના છે. કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે અને તેનો યોગ્ય ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરીશું. અહીં જો ખુશિયા, આનંદ સાથે, ઇનામ, અવ્યવસ્થિત, સંમતિ, કદરૂપી, ધીમેથી દાખલ થયા. તો ઘરમાં બધી વસ્તુ લઘર વગર એટલે કે અવ્યવસ્થિત પડી હતી, બરાબર છે. તો આપણે અહીં જે ખાલી જગ્યા છે તેમાં લખીશું અવ્યવસ્થિત. એમની વાત ભીખા શેઠે ખડખડાટ. કેવી રીતે હસ્યા? ખડખડાટ એટલે કે જોરથી હસી પડ્યા અને સાંભળે. ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ મેળવ્યો એટલે શું કર્યું? દાખલ થયા. ભીખા શેઠની વાત આખા ગામે શહર એટલે આનંદ સાથે વધાવી લીધી. નંબર 5, ગામ લોકો હંકારમાં માથું આમ ડોલાવીને આપણે હંકારમાં હા કહીએ ને, તો અનુમોદન એટલે કે સંમતિ આપતા હતા. સરસ મજાનો એક અહીં ફકરો આવ્યો છે ને આ ફકરાને સુધારો કરી અને આપણે ફરીથી લખવાનો છે. તો આપણે સુધારા સાથેનું લખાણ લખીશું. જે અહીં અંડરલાઈન કરી છે તેમાં મેં સુધારા કર્યા છે, એટલે તમારે પણ અંડરલાઈન કરી દેવાની છે કારણ કે આપણે તે સુધારો કર્યો છે. મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે અને તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો. ઘણા ઝાડ પડી ગયા હતા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. ઉદાહરણ મુજબ વાક્ય આપણે બનાવવાના છે. સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો. સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી. મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન. મારો નાનો ભાઈ પરખરો છે. ન પોતે ભણે કે ન મને ભણવા દે. સંવાદ પૂર્ણ કરવાનો છે. પાર્થ બોલે છે, તમારી બુકમાં આપેલો છે આ સંવાદ. જ્યાં મેં અંડરલાઈન કરી છે ત્યાં ખાલી જગ્યા આપણે હતી તે પૂર્ણ કરી છે. અરે યાર, કૌશિક શું કરે છે? તો કૌશિક શું જવાબ આપે છે કે ગણિતના દાખલા ગણું છું. પાર્થ, વાહ ભાઈ વાહ, તું અને ગણિત. તો કૌશિક શું કહે છે? હા, કેમ? ગણિત તો મને ખૂબ ગમે છે. પાર્થ, મૂકને ગણિત બાજુમાં, તારે બજારમાં આવવું છે. કૌશિક, બજારમાં? કેમ? પાર્થ, અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક શું કહે છે? ચાર્જર તો મારે પણ લાવવાનું છે. પાર્થ કહે છે, તો ચાલ તું પણ ખરીદજે. કૌશિક કહે છે, લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું. પ્રશ્ન નંબર 10. અહીં સરસ મજાનું એક ચિત્ર આપ્યું છે. સરસ મજાનું તો ન કહેવાય કારણ કે પેલા ભાઈ જે છે તે હોસ્પિટલની અંદર શું છે? એડમિટ થયેલા છે, એટલે ગંભીર મુદ્રામાં બેઠેલા છે અને એક બેન તેમની બાજુમાં આવી અને એમની સાથે વાતચીત કરી રહ્યા છે. તો હવે આપણે અહીં પ્રથમ સ્ત્રી જે બેઠા છે, બરાબર છે. અરે
તમને દવાખાને દાખલ કરેલા એ સાંભળીને તમારી તબિયત જોવા આવી છે. તો પેલા મિત્ર છે એ હોસ્પિટલમાં દાખલ છે અને પેલા બેન એમના કોઈ સંબંધી છે અને શું કરે છે, સમાચાર લેવા માટે આવ્યા છે. પુરુષ કહે છે જે થવાનું હોય છે એ થાય જ છે બહેન, દવાખાનેથી કાલે રજા આપી છે, બચી ગયો અત્યારે સારું છે, તો દવાખાનાથી ઘરે આવી ગયા હશે. સ્ત્રી: ખરેખર બચી ગયા ભાઈ, મેં તો સાંભળ્યું ત્યારથી જીવ ઊંચો થઈ ગયો હતો. તમારા બનેવીને કહ્યું તમે કામમાં હો તો ભલે, હું તો આજે જ જઈ આવું છું. એટલે એની બેન એને મળવા આવી છે. ભાભીને ફોન કરીને બધું મેં જાણ્યું કે ભાઈને શું થયું છે. પુરુષ એટલે કે ભાઈ, મુન્નોને એની વહુ ફરવા ગયા છે. તારી ભાભીએ ના પાડી કે તમે ગાડી ન ચલાવો, ઉબેર કરીને જાઓ, એટલે કે ભાડે ગાડી લઈને જાઓ. પણ હું માન્યો નહીં અને ગોતા આગળ બહુ ટ્રાફિક હતો ત્યાં. એની બેન કહે છે ત્યાં સાચવવું પડે એવું છે. પુરુષ: હું તો સલામત રીતે ચલાવતો હતો, પણ મારી આગળના વાહનવાળાએ બાઇકવાળાને બચાવવા જતા બ્રેક મારી અને મારી ગાડી એની સાથે જોરથી અથડાઈ. મારી ગાડી પાછળ બીજી ગાડી અથડાઈ. સ્ત્રી કહે છે બાઇકવાળો યુવાન તો ત્યાં જ ખલાસ થઈ ગયો હતો. હા, એ આપણા મુનાભાઈનો ભાઈબંધ જ હતો અને પેલો ધીરુભાઈનો કિશોર. ઓહો, ધીરુ કાકાનો. રામ રામ. પુરુષ: હમણાં તો એના લગ્ન થયા છે. ધાર્યું તો ધણીનું થાય છે. ભાઈ, આપણે એની આગળ લાચાર છીએ. પુરુષ: એ કરે એ ખરું. હું બહાર ફેંકાઈ ગયો, થોડું માથામાં વાગ્યું, થોડું લોહી નીકળ્યું. આપણા ચિત્રમાં જોયું કે એના માથા ઉપર બાંધેલું છે. થોડું જમણા હાથે કાંડામાં પણ વાગ્યું છે. સારું, હવે ભાભીની વાત માની આરામ કરજો, જેથી ઝડપથી સારું થઈ જાય. મારે પિન્ટુની સ્કૂલથી છૂટવાનો સમય થયો હોવાથી હું રજા લઈ છું. તો એનો ભાઈ કહે છે કે આવજો. શિક્ષકે આ એકમના છેલ્લા ફકરાનું શ્રુત લેખન કરાવવાનું છે અને પછી તેને જોડીમાં શ્રુત લેખનની તપાસણી જે છે એ પણ કરવાની છે. હવે આપણે પ્રશ્ન નંબર 12ની વાત કરીશું. તો પ્રશ્નોના ઉત્તર જે છે તે જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? ડૉક્ટરને જે ગામમાં નિમણૂક થઈ તે ગામમાં સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતો. તે ન મળે બસ કે ન મળે ગાડું, નદી નાળાવાળો રસ્તો, ઘોડા ઉપર સામાન મૂકીને આવજા કરવી પડે, ટપાલની તકલીફ અઠવાડિયામાં 3 દિવસ આવે. તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી. ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ, એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું. એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવાનો મિથ્યા મોહ જ લાગેલો. પ્રશ્ન નંબર 3. ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? તો ભીખા શેઠ દુકાનદાર હતા, ધીરધારનો ધંધો કરતા હતા, ધનવાન હતા, પણ પાઈ માટે મરી જતા હતા. ગામમાં મેલેરિયા ફેલાયો. સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી. આથી ડૉક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા. સૌ એકબીજાની સામે જોઈ વિખેરાઈ ગયા. ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા. તેથી ડૉક્ટર સાહેબે ભીખા શેઠને પણ કંજૂસ માની લીધા. ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે? તો ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવે છે, કરકસર કરે છે. તેનું કારણ આપતા તેઓ કહે છે કે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજ શોખ સી રીતે કરી શકું? તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું? જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું? આ એકમની અંદર તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું અને ગમે તો શા માટે ગમ્યું? આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ખૂબ ગમ્યું. ભીખા શેઠ કરકસરિયાવાળા છે, સાદગીથી જીવન જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણતાથી ભરેલું છે. કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી, ગુપ્ત રીતે દાન કરે છે અને તેથી મોટી ઊંચેરા ભીખા શેઠ મને ખૂબ ગમે છે. શેઠાણીનો ભીખા શેઠ માટેનો શું મત હતો? તો શેઠાણી ભીખા શેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો, પુણ્યદાન કરો અને સદમાર્ગે તેના વાપરો, એટલે કે પૈસા વાપરો. ગંગાપુર વિશે 5-7 વાક્ય લખો. તો ગંગાપુર રેલવે સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છેવાડાનું ગામ છે. ત્યાં આવવા જવા ન મળે બસ કે ન મળે ગાડું, ઘોડા ઉપર જવું પડે, નદી નાળાવાળો રસ્તો, અઠવાડિયામાં 3 દિવસ ટપાલ આવતી હતી. લોકોના માટે આરોગ્યની પણ સુવિધા ન હતી. આમ ગંગાપુર સાવ પછાત ગામ હતું. ડૉક્ટર અને ભીખા શેઠના જે સંવાદ છે એ સંવાદ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનો છે અને શાળાની અંદર જઈ જોડી કાર્યની અંદર ભજવવાનો છે. એટલે એક વ્યક્તિ ડૉક્ટર બનશે અને આ ડૉક્ટર વિશે બોલશે, બીજો વ્યક્તિ ભીખા શેઠ બનશે
અને તે પોતે ભીખા શેઠનું જે વાક્ય છે એ બોલશે. તો પ્રથમ ડૉક્ટર અહીં આપેલા વાક્ય બોલશે, ત્યાર પછી શેઠ બોલશે, ત્યાર પછી પાછા ડૉક્ટર છે તે બોલશે. અહીં કૌંસની અંદર જે છે આપેલું વાક્ય છે એ વિદ્યાર્થી મિત્રો અહીં ક્રિયા થતી હોય છે, બરાબર છે. ત્યાર પછી શેઠ, ત્યાર પછી ડૉક્ટર, ત્યાર પછી પાછા શેઠ, ત્યાર પછી ડૉક્ટર, ત્યાર પછી શેઠ. આવી રીતે જે છે તે આપણે સંવાદ સ્કૂલની અંદર વિદ્યાર્થી મિત્રો કરવાનો છે. એટલે કે અહીં સ્વાધ્યાયમાં તમારે અત્યારે લખી દેવાનો છે. તો આ રીતે તમારે શેઠ, પાછા ડૉક્ટર બોલશે, પાછા શેઠ, ત્યાર પછી ડૉક્ટર, પાછા શેઠ. આવી રીતે જે આપણો વિદ્યાર્થી મિત્રો અહીં સોલ્યુશન છે એ તમારે સ્કૂલની અંદર ભજવવાનો છે. એટલે કે આગળ આવીને બોલવાનું છે ડૉક્ટર, ત્યાર પછી શેઠ. તો આવી રીતે જે છે તે આપણે અહીં બધી વાર્તા પૂરી થતાં શેઠને વિદાય આપતા ડૉક્ટર મનોમન ફરી એમને વંદી રહ્યા છે. તો ભીખા શેઠ એવી રીતે દવાખાનામાં આવીને આટલું બધું વાર્તાલાપ કરશે અને ત્યાર પછી પોતે ક્લાસની બહાર જશે, એટલે કે દવાખાનાની બહાર જશે. પાઠના આધારે ડૉક્ટરની એકોકિત રજૂ કરો. એકોકિત એટલે પોતે જાતે જ. તો અંતરિયાળ કાળા પાણીની સજા થઈ હોય એવા ગામમાં ડૉક્ટર ભગવાનને પ્રાર્થના કરે છે. ડૉક્ટર બોલે કે ભલે પ્રભુ, તે જે સમયે જે નક્કી કર્યું તે જ મારા માટે શ્રેષ્ઠ છે. આમે મારી ઈચ્છા પૈસા કમાવા કરતાં આવા ગામમાં સેવા કરવાની હતી. તારો એમાં પણ કશું સંકેત હશે. ભીખા શેઠની મેળેથી આ વાક્ય બોલે છે. ડૉક્ટર, સેવા કરવી જ હોય તેને આથી વધારે સારું સ્થળ ક્યાં જડે? રહેવાની જગ્યા નહોતી કે ભીખા શેઠે પોતાનો મેળો ખાલી કરી આપ્યો. સરકારે દવાખાના માટે જુદું મકાન બંધાવ્યું ન હોવાથી ગામના ચોરાની ઓરડીમાં તેની શરૂઆત કરી. આ ગામમાં કોઈ આવવા તૈયાર નહીં. કમ્પાઉન્ડર તો ક્યાંથી મળે? એ માટે શંકર જેવો નવજીવન મળી ગયો. પ્રભુ, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. જ્યાં તારી કૃપા છે ત્યાં મને શી અડચણ? ગામ લોકોની સભા પૂરી થતાં ડૉક્ટર આવું બોલે છે. ડૉક્ટર કહે છે, પ્રભુ, અહીં અને આસપાસના ગામડામાં મેલેરિયાનો પવન ફેલાયો. ગામના લોકોને ભેગા કર્યા. કોઈનામાં માનવતા મળી. ઇન્જેક્શનોને દવા ક્યાંથી લાવવી તે મને મદદ કરી. ભીખા શેઠ જેવા કંજૂસ લાગતા માણસમાં ઝરણા ફૂટ્યા. તે એમનામાં માનવતા, દયા અને લોકોની પ્રત્યેની કરુણા પ્રગટાવી. પ્રભુ, એ તો તારી કરુણા જે છે તેનો જ પ્રતાપ છે. દાનેશ્વરી ભીખા શેઠ જ્યારે ડૉક્ટરને મળ્યા ત્યાર પછી ડૉક્ટર આવો સંવાદ બોલે છે. ત્યાર પછી ડૉક્ટર કહે છે, પ્રભુ, હું તો નિમિત્ત માત્ર છું. મારી લોક સેવાના કાર્યમાં તે વિવિધ સ્વરૂપે પ્રાણ પૂર્યા. વંદુ છું મનોમન ભીખા શેઠને અને વંદુ છું પ્રભુ તને, જે સચરાચરમાં વ્યાપ્યો છે. મોટેથી બોલવાનું છે. વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ તમારે લખવાનો છે. રહીમન વે નર મર ચુકે, જો કુછ માગન જાહી, ઉનસે પહેલે વે મુએ, જીન મુખ નિકલત નાહી. રહીમ કહે છે કે ભીખ માંગવી એ કરતાં મૃત્યુ મહેતર છે, એટલે કે બહેતર છે. બ કરી દેજો અહીં, કેવું છે? બહેતર છે. જે માણસ ભીખ માગવાની સ્થિતિમાં આવી ગયો અને જે ભીખ માગવા જાય છે તે મરી ગયેલો માણસ છે, એટલે કે મરી ગયેલા સમાન છે. અને જે લોકો તે પહેલાંથી જ મરેલા છે, જે માગવા છતાં સાફ ઇનકાર કરે છે, તો ભીખ આપતા નથી, એ પણ અહીં મરેલા છે. जो दान कर्तव्य समझकर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति जो ही दिया जाता है उसे सात्विक दान कहा जाता है. श्रीमद् भगवत गीता में से ये श्लोक लिया हुआ है. तो जे दान कर्तव्य समझीने कोई पण उपकारनी भावना विना योग्य व्यक्तिने योग्य समय યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તો તેને સાત્વિક દાન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 16, આપેલા વિષય ઉપર 2 જૂથ પાડીને ચર્ચા સભા જે છે તે યોજો. તમે કઈ બાબતની અંદર કરકસર કરશો અને કઈ બાબતની અંદર કંજુસાઈ કરશો? તો કરકસર એટલે શું? સમય, શક્તિ કે શક્તિના સાધનનો. બરાબર છે, અહીં પણ સ કરી દેજો. વિવેકપૂર્વક વેડફ્યા વિના ઉપયોગ કરવો તેને આપણે કહીશું કરકસર. જીવનમાં દરેક જગ્યાએ કરવી જોઈએ. કંજુસાઈ એટલે શું? તો આવશ્યક હોવા છતાંય વસ્તુઓ માટે પૈસા, સમય કે શક્તિ ન ખર્ચવા તેને કંજુસાઈ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછીના આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.